નવમું ચેપ્ટર. પહેલાં તો કારણ આપે એવું છે કે મિથાઇલ એમિન કરતાં એનિલિનના પીકેબીનું મૂલ્ય વધુ હોય છે. તો કે એનિલિનમાં NH2 સમૂહ એ ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાયેલ હોય છે. ઓકે, તો તેથી જે એનની ઉપર જે રહેલું ઇલેક્ટ્રોન જે છે એ બેન્ઝીન વલય સાથે સંયુગ્મન હોવાથી પ્રોટોનેશન માટે ઓછું પ્રાપ્ત હોય છે. મતલબ કે એને જે પ્રોટીન મળતું હોય છે એ ઓછું મળતું હોય છે. તો એના લીધે પીકેબીનું મૂલ્ય જે છે એ મિથાઇલ એમિન કરતાં વધુ છે અને એનિલિન જે છે એ ઓછું બેઝિક છે. ઓકે, એટલે કે જેમ જેમ પીકેબી વધે એમ બેઝિકતા ઘટે, જેમ જેમ પીકેબી ઓછું હોય તેમ બેઝિકતા વધારે હોય. આ બે વાત યાદ રાખવાની. તો બેઝિકતા ઘટે છે એના માટે પીકેબીનું મૂલ્ય વધે છે. ઓકે, હવે ઇથાઇલ એમાઇન જે છે એ પાણીમાં દ્રાવ્ય છે, પણ જે એનિલિન છે એ પાણીમાં દ્રાવ્ય નથી, મતલબ કે પાણીમાં ઓગાળતું નથી. તો H બંધ, હાઇડ્રોજન બંધના લીધે ઇથાઇલ એમાઇન પાણીમાં દ્રાવ્ય છે. કોના બંધના લીધે? હાઇડ્રોજન બંધના લીધે. અને એનાઇલમાં હાઇડ્રોકાર્બનનો ભાગ મોટો છે, મતલબ કે એનિલિનમાં હાઇડ્રોકાર્બનનો ભાગ મોટો છે અને એમાં H બંધ ઓછા છે, તેથી એ પાણીમાં દ્રાવ્ય નથી. આની અંદર H બંધના લીધે પાણીમાં દ્રાવ્ય છે અને આમાં H બંધ ઓછા છે, એટલા માટે પાણીમાં દ્રાવ્ય નથી. બસ સિમ્પલ છે. બતાવી દેવાનું યાદ રહેતો. બાકી કારણ આપવાનું જ કીધું છે, કારણ કે આપણે આપી દીધું. 2 માર્ક્સમાં બંને સાથે પણ પૂછાઈ શકે છે. ઓકે, હવે એનિલિનનું નાઇટ્રેશન પણ પૂછાઈ શકે છે કે એનિલિનનું જે સીધું નાઇટ્રેશન છે એ નાઇટ્રો વ્યુત્પન્નો, મતલબ કે ડામરી એ ઓક્સિડેશન નિપજો આપે છે. વધુમાં પ્રબળ એસિટિક માધ્યમમાં એનિટિક પ્રોટીનિત થઈને એનિલિયમ આયન બનાવે છે. વધારે ઓક્સિડેશન થશે, વધારે એસિટિક બનશે, તો છેલ્લા આપણને શું મળશે? એનિલિયમ આયન, જે મેટા નિર્દેશક હોય છે. તેથી ઓર્થો અને પેરા વ્યુત્પન્નો સિવાય મેટા વ્યુત્પન્નો પણ અર્થસૂચક પ્રમાણમાં બને છે. પેરા વ્યુત્પન્નો સિવાય મેટા, એટલે કે આ બાજુ સાઈડ પર જે આવે છે ને એને કહેવાય મેટા વ્યુત્પન્નો, એ પણ આવે છે જવાબમાં નિપજમાં. ઓકે, તો એનિલિન છે એમાં ઉપર NH2 છે, એની પ્રક્રિયા થશે આ 2 એસિડ્સ જોડે, તો શું થશે? NH2 ને નીચે Na2 આવી જશે, વત્તા આ Na2 આ બાજુ આવી જશે હવે, અને ત્રીજી વારમાં આ NO2 આ બાજુ આવી જશે. ઓકે, આવું અમુક યાદ રાખવાનું કે પહેલાં જોઈએ, પહેલાં નીચે હતું, પછી આ બાજુ આવ્યું, પછી આ બાજુ આવ્યું, બસ પૂરું. ઓકે, આ એક જ ઉદાહરણ યાદ રાખવાનું નાઇટ્રેશન માટે, બીજું કંઈ જરૂર નહીં. પછી સલ્ફોનેશન એમ તો હા ચલો કરી લઈએ. એનિલિક સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરે તો એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ બને છે. ઓકે, એટલે કે H2SO4 સાથે આટલા ટેમ્પરેચરમાં 453 થી 473 K ટેમ્પરેચરમાં ગરમ કરીશું તો આપણને પી એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળશે, કે જેને શું કહેવાય આપણને? સલ્ફોનિક એસિડ. કે મતલબ કે એનિલિન છે, NH2 છે, અને H2SO4 ગરમ કરીશું તો NH3ની જોડે આવી જશે HSO4, શું આવી જશે? HSO4. અને ફરીથી ગરમ કરીશું તો આ જે NH2 અને HSO4નું શું થઈ જશે? SO3H થઈ જશે. અને વધુ આગળ પ્રક્રિયા થશે તો Hમાં એક H વધી જશે, મતલબ કે આ H ઉપર જતો રહેશે, NH3 થઈ જશે અને અહીંયા આગળ CO3 રહી જશે. ઓકે, હવે બ્રોમિનેશન. તો ઓરડાના તાપમાને એનિલિન બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરીને 2, 4 અને 6 ટ્રાઇબ્રોમેલેન્ટના સફેદ અવક્ષેપો મળે છે. ઓકે, એનિલિન છે એમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરીશું તો NH2 અનિવાર્ય રહેશે, આ 3 બાજુ બ્રોમિન મળશે અને આ HBr છૂટું પડશે. ઓકે, હવે બસ આટલું લખવાનું. આનું પૂછાય તો આગળ કંઈ વધારે કંઈ ખાલી જે થિયરી છે એ કરી લેવાની. પછી ક્ષારમાંથી નારંગી અને પીળા રંગની બનાવટ, યુગ્મન પ્રક્રિયાઓ. કે આ સંયોજનો રંગીન હોય છે, બરાબર છે, મતલબ કે રંગ આપણને દેખાશે, તેથી રંગકો તરીકે આનો ઉપયોગમાં લેવાય છે. આમાં બેન્ઝીન જે છે ડાયઝોનિયમ ક્લોરાઇડ ફિનોલ સાથે પ્રક્રિયા કરે છે. એમાં જે ફિનોલના અણુ છે એ ડાયઝોનિયમ ક્ષાર સાથે યુગ્મન પામીને ભેગા થઈને પી હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન બનાવે છે, અને કહેવાય યુગ્મન પ્રક્રિયા. ઓકે, આ જ રીતે ડાયઝોનિયમ ક્ષારની એનિલિન સાથે પ્રક્રિયા કરીને પી એમિનો એઝોબેન્ઝીન આપે છે. એટલે કે આ એકબીજા સાથે પ્રક્રિયા કરીને કંઈક ને કંઈક મળે છે, એ લખવાનું છે આપણે.
ઓકે, મતલબ કે આમાં સોડિયમ બતાવી દીધું, 2 સોડિયમ ક્લોરીન વત્તા હાઇડ્રોજન અને OH એક બાજુ એની પ્રક્રિયા થશે. તો પહેલાં તો પાણી આવશે, ક્લોરીન એવું ને એવું રહેશે, આ OH આવશે અને NN જે હતું એ આ બાજુની સાઈડ આવી જશે. ઓકે, આવી રીતે બધું યાદ રાખવાનું. આ આપણને મળશે નારંગી રંગ. પછી પીળા રંગ માટે સેમ ટુ સેમ છે, ખાલી અહીંયા આગળ OHની જગ્યાએ અહીંયા આગળ આ NH2 લખી દીધું છે. ઓકે, અહીંયા આગળ NH2 લખી દીધું છે, બસ બીજું કંઈ યાદ રાખવા જેવું નહીં. પછી આ કદાચ 2 પ્રશ્નની અંદર નહીં આવ્યા જવાબ, આ પણ કદાચ મેં ચોપડામાં લખેલું છે એ રીતના કદાચ છે તો સમજાવી દઈશ, કાં તો આની અંદર જ કદાચ છે, કદાચ જ કરાવીશ, કાં તો ટીક આ જે પ્રશ્ન છે યાદ રાખી લો, કદાચ સ્વાધ્યાયમાં હશે, કાં તો અહીંયા આગળ પ્રશ્નનો નંબર આપેલો છે 22 ને 20. સમીકરણો ખાલી લખવાના છે, ખાલી ગોખી લેવાના છે, એમાં કંઈ સમજવા જેવું નથી, બરાબર છે. પછી છે પ્રકાશ સંશ્લેષણ, ગ્રેબિયલનું પ્રકાશ સંશ્લેષણ છેલ્લું છે. આ પ્રક્રિયા એમાઇન સંયોજનોની બનાવટમાં ઉપયોગી છે. શાની બનાવટમાં? એમાઇન સંયોજનો. આમાં એથેલિમાઇડની ઇથેનોઇલ KOH સાથે પ્રક્રિયા થઈને આપણને ક્ષાર મળે છે. કયો ક્ષાર? પોટેશિયમ ક્ષાર, જેને આપણે આલ્કાઇક હેલાઇડ સાથે ગરમ કરીશું અને એનું જળ વિભાજન થશે અને એમાંથી એમાઇન સંયોજન મળે છે. ઓકે, તો પહેલાં આ ઇથેનોલ છે KOH સાથે પ્રક્રિયા કરે છે, પોટેશિયમ ક્ષાર મળશે અને આપણે પાછા ગરમ કરીશું શામાંથી? આલ્કાઇલ હેલાઇડમાંથી, તો એનું જળ વિભાજન થશે અને આપણને એમાંથી એમાઇન સંયોજન મળશે, બરાબર છે. આ પદ્ધતિથી એરોમેટિક પ્રાથમિક સંયોજન બનાવી શકતા નથી, કારણ કે આમાંથી બનતા ઋણ આયન સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા નથી. એટલા માટે આપણે એની અંદરથી એરોમેટિક પ્રાથમિક સંયોજનો નથી બનાવી શકતા. ઓકે, જે રીતે યાદ રાખવાની જ છે. તો આમાં કાર્બનના 2 બોન્ડ છે, બંને બાજુ ઓક્સિજન બતાવી દીધું છે અને એની જોડે NOH છે, એમાં KOH સાથે પ્રક્રિયા થશે તો આ જે Hની જગ્યાએ અહીંયા આગળ આવી જશે K. ઓકે, એની પાછી પ્રક્રિયા થશે તો આ Kની જગ્યાએ પાછો આવી જશે R. આવી રીતે યાદ રાખવાનું. તો આ Kની જગ્યાએ R લખ્યું ને એવી રીતે યાદ રાખવાનું છે સૂત્ર, વધારે કંઈ નહીં કરવાનું. પછી બીજું એવું છે કે આજે મળ્યું ને, આટલો ભાગ જે મળ્યો ને એનો આપણે NOH સાથે પ્રક્રિયા કરીશું તો શું મળશે? આ જે પહેલાં 2 ભેગા હતા ને એમાંથી CO અને CO અલગ અલગ કરી દીધા, એમાં બંને જોડે એને જતું રહ્યું અને વત્તા Rની જોડે NH2 આવી ગયું. ઓકે, આવી રીતે યાદ રાખવાનું છે, સિમ્પલ. સમીકરણો ખાલી આપણે આવી રીતે યાદ રાખવાના છે અને ગોખી નાખવાના છે, થઈ જશે સમીકરણો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જ ખાલી આપણે યાદ રાખવાના છે. એમાં ખાલી આવી રીતે આપણે એક ટ્રીક કરીને આપણે સમજીશું અને લખી દઈશું.